આ તરફ પંચમહાલમાં લક્ઝરી બસ ટ્રેલર પાછળ ઘૂસી ગઈ અને અમદાવાદથી ભોપાલ જતા અકસ્માત સર્જાયો હતો। મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ગોધરા પાલિકાની ફાયરની ટીમે મુસાફરોનું રેસ્ક્યુ કર્યું અને ગોધરા દાહોદ હાઈવેના બથવાડા નજીક આખી ઘટના બની હતી। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। રાજ્યમાં ઠંડી અને માવઠાનો ડબલ એટેક ચાલી રહ્યો છે। માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દાહોદમાં માવઠું થયું। સિંગવડના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। આ તરફ સાપુતારામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ। સાપુતારા મિની કાશ્મીર બન્યું હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। તો બનાસકાંઠા, મહીસાગર તેમજ પંચમહાલમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટી હતી। વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા 3 દિવસથી ઘટ્યું છે। રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ કચ્છના